નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એકાદશીનું જીવનમાં વિશેષ મહત્વ છે અને એમાં પણ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અંદર આવતી એકાદશી, જેને આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ. આ પુત્રદા એકાદશી દરેકના જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પરિપૂર્ણ કરનારી હોય છે. સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યા, આ દરેક સમસ્યાઓ આ એકાદશીનું વ્રત કરવાથી દૂર થાય છે. અને આજે કરેલા નાના નાના ઉપાયો તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આજે આપણે ખાસ એકાદશી વિશે ચર્ચા કરવાની છે. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો 16/8/2024 નો દિવસ છે અને વાર બની રહ્યો છે શુક્રવાર. આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી સવારે 9:39 સુધી ને ત્યારબાદ દ્વાદશી એટલે કે બારસની તિથિનો પ્રારંભ થશે. ઉદિત તિથિ એકાદશી હોવાથી એકાદશીનું વ્રત આજે કરવાનું રહેશે. આજે મૂળ નામનું નક્ષત્ર બપોરે 12:42 સુધી, પૂર્વાષાઢા નામનું નક્ષત્ર 12:42 પછી ચાલુ થશે અને વિષકુંભ નામનો યોગ આજે બપોરે 1:10 સુધી છે અને ત્યારબાદ પ્રીતિ નામના યોગનો પ્રારંભ થશે. ભવ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે એકાદશીની કરીએ છીએ. હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ખાસ કરીને એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણા ઋષિ મુનિઓએ દરેક વસ્તુઓને માન્યતા સાથે વણી લીધી છે, પરંતુ આયુર્વેદિક શાસ્ત્ર, ડોક્ટરો પણ એવું કહે કે 15 દિવસમાં એક વખત ઉપવાસ કરવો જોઈએ. એટલા માટે આપણા જીવનની અંદર એકાદશીનું વ્રત વિશેષ માત્રામાં ફળદાયી હોય છે. એકાદશીની તિથિ છે ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલી તિથિ છે. એટલે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અંદર આવતી એકાદશી, જેને આપણે પુત્રદા એકાદશી તરીકે ઓળખીએ છીએ, પુત્રદા એકાદશી, પવિત્ર એકાદશી જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પરિપૂર્ણ કરનારી છે. દર્શક મિત્રો, ખાસ કરીને પવિત્ર એકાદશી પણ આજે પુત્રદા એકાદશી અને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે. અને આ પવિત્ર એકાદશી જીવનની અંદર દરેક પ્રકારના મનના મનોરથોને પૂર્ણ કરનારી છે. ધાર્મિક માન્યતા મુજબ જોવા જઈએ તો વ્રત રાખવું જોઈએ. જીવનના દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, આ એકાદશીનું વ્રત પદ્મ પુરાણની અંદર ખાસ કરીને જોવા જઈએ તો દ્વાપર યુગની અંદર મહિષ્મતીપુરી રાજા એની આની સાથે કથા જોડાયેલી છે. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક પ્રકારના જે કાર્યો હોય છે, આ કાર્યોને સિદ્ધ કરવા માટે આ એકાદશી વિશેષ માત્રામાં લાભ આપે છે. એવું કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને એ પુણ્ય આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. કઈ રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ? એકાદશીનું વ્રત કરવા માટે સવારના પોરમાં સ્નાન ઇત્યાદિ વસ્તુ કરી, સ્વચ્છ વસ્ત્રને ધારણ કરી, ભગવાન વિષ્ણુની સામે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરી, તુલસીના પાન ભગવાનને અર્પણ કરી, ફળ ભગવાનને અર્પણ કરી, સફેદ તલ ભગવાનને અર્પણ કરી અને ત્યારબાદ આપણે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ. બની શકે તો અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. એની સાથે સાથે વ્રત પણ રાખવું જોઈએ. દર્શક મિત્રો, સાંજના સમયે આખો દિવસ આપણે ભૂખ્યા પેટે રહેવું જોઈએ અને સાંજના સમયે ફલાહાર ગ્રહણ કરવું જોઈએ. ઘણા લોકો ઉપવાસ કરે પણ પછી ફૂલ થાળી ફરાળની પોતે આરોગે, તો એ ઉપવાસ નથી કહેવાતો. કાયદેસર રીતે ઉપવાસનું મહત્વ એ છે, ફલાહારનું મહત્વ એ છે કે તમે ફળનો આહાર લઈ શકો, એ પણ થોડું ઘણું લઈ શકો કે જેના દ્વારા તમારામાં એનર્જી રહે. બાકી તો તમે જેટલા ભૂખ્યા રહેશો ને એટલું રિઝલ્ટ તમને સારું મળશે, કારણ કે આપણી બોડીની અંદર જમા થયેલું વિષ
એ ક્યાંક ને ક્યાંક એકાદશીનો ઉપવાસ કરવાથી મહિનામાં 2 વખત જયારે ઉપવાસ કરીએ ત્યારે વિષ્ટ પોતે નષ્ટ થાય છે અને આપણી બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો એકાદશીના વ્રતની અંદર ખાસ કરીને બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. હવે એકાદશીનું વ્રત એવું કહેવાય છે કે પુત્રદા એકાદશી છે, પુત્રની પ્રાપ્તિ માટેની એકાદશી છે. જે લોકોને સંતાન પ્રાપ્ત નથી થતું, જે લોકોના જીવનની અંદર સંતાનને લગતી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક સંતાન સુખને લગતી સમસ્યાઓ છે, તો આવા લોકો જો એકાદશીનું વ્રત કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી, પંચોપચારથી, રાજોપચારથી પૂજા કરી અને ત્યારબાદ જો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ બોલવામાં આવે, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ, સંતાન ગોપાલ યંત્રની પૂજા કરવામાં આવે, સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય સંતાનને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતા જણાય છે. પુત્રદા એકાદશીએ કયા નાના નાના ઉપાયો કરવા કે જે ઉપાયો તમને ધન સમૃદ્ધિનું વરદાન આપે છે, કે જે ઉપાયો તમારા જીવનમાં સંકટોનો નાશ કરે છે, કે જે ઉપાયો તમને સંતાનની પ્રાપ્તિ કરાવે છે, વાસ્તુના કયા નાના નાના ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા કાર્યની અંદર સફળતા આપે છે. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત એક કોલર મિત્ર સાથે કરવી છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા પતિ વિશે પૂછવું છે. તો તમારા દેવની જન્મ તારીખ બોલી જાઓ. 8/5/74. 8/5/1974. જન્મ સમય? સમય 8 થી 9 વચ્ચે રાત્રે. રાત્રે 8 થી 9, તો રાત્રે 8:30 મૂકી દઉં? હા, મૂકી દીધું. ચલો, જન્મ સ્થળ? જન્મ સ્થળ અમલસાડ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે એમ આવક આવે છે પણ ઘરમાં ટકતી જ નથી. હવે તમારા પતિદેવનું નામ શું છે? કલ્પેશ. હા, ચલો જન્મની તારીખની વાત, જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ઘણી વખત શું બનતું હોય કે ઘણા લોકો અહીંયા ફોન કોલ્સ કરીએ અને આપણે એવું પૂછીએ કે તમારા પતિદેવનું નામ શું છે, તો કે ફલાણા ભાઈ, એટલે માનવાચક શબ્દ. ઘણા લોકો ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો વાત જન્માક્ષરની કરવી છે તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવડાવે. પહેલા સ્થાનમાં રાહુ અપ ડાઉનને લગતી સ્થિતિનું સર્જન કરાવડાવે. મંગળ અને શનિ અષ્ટમ સ્થાનની અંદર, મંગળ શનિ અષ્ટમ સ્થાનની અંદર હોય માઇન્ડ ચંચલિત કરાવડાવે. ઓલરેડી ચંદ્રની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે, જે માઇન્ડને કન્ફ્યુઝ કરે. જીવનમાં માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. 7મા સ્થાનમાં કેતુ મહારાજ બેઠા છે, જે દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ અમુક સમયાંતરે ક્રિએટ કરાવે. ક્યારેક તમારા પતિદેવને ગુસ્સો ઝડપથી આવી જાય, વળી પાછો ગુસ્સો શાંત થઈ જાય, પેટમાં પાપ ના હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. હવે તમારા પતિદેવના જન્માક્ષર મુજબ જે અપ ડાઉનને લગતી સ્થિતિ વધારે આવે છે, પહેલા સ્થાનમાં રાહુના હિસાબે છે. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર કાળા તલ, જલ અર્પણ કરવું જોઈએ. સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. બની શકે તો અમાવસ્યાના દિવસે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવું જોઈએ. જો અમાવસ્યાએ ન કરી શકો તો દર ભાદ્રપદ માસની અંદર અવશ્ય આ વસ્તુ કરવાથી આર્થિક વૃદ્ધિ મળશે. અને એવું કહેવાય છે કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃઓની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને દરેક પ્રકારની સમૃદ્ધિ આપણને પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય. એટલે અવશ્ય આ પ્રયોગ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા નંબરની અંદર તમારા પતિદેવને કહેવાનું કે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરી લે. એનાથી પણ આર્થિક સુખાકારીમાં, બિઝનેસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, મારી જન્મ તારીખ છે 2/6/2000. 2 જૂન 2000. જન્મ સમય? સવારે 11:20 કલાકે. જન્મ સમય સવારે 11:20. જન્મનું સ્થળ? બેન, જન્મનું સ્થળ બોલો. ગાંધીધામ, કચ્છ. ગાંધીધામ, કચ્છ. કોના વિશે પ્રશ્ન હતો? મારા વિશે. શું પ્રશ્ન હતો? સરકારી નોકરીની તૈયારી કરું છું. તો હાલ તો પોલીસ નો ફોર્મ ભર્યો છે, તો સરકારી નોકરીના યોગ છે
તો આ પોલીસમાં થઈ જશે કે કેવી રીતે? ચલો જન્માક્ષરની આપણે ચર્ચા કરીએ. દશમ સ્થાનની અંદર સૂર્ય, મંગળ, શુક્ર, ચંદ્ર 4 ગ્રહો બિરાજમાન છે. મગજ તમારો સારો છે, બુદ્ધિ ક્ષમતા સારી છે, મગજ ક્યારેક ગરમ થઈ જાય છે, ક્યારેક જિદ્દી પ્રકૃતિ થઈ જાય છે. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે. કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ કરી લ્યો છો. અને ગવર્મેન્ટ જોબ માટે અવશ્ય તમારા યોગો જણાઈ રહ્યા છે. ગવર્મેન્ટ જોબ માટે જો તમે ટ્રાય કરો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. પરંતુ સૂર્ય મંગળનો અંગારક યોગ, સૂર્ય ચંદ્ર સાથે, ચંદ્ર 14 અંશનો, સૂર્ય મહારાજ 18 અંશના, જે એન્ડ મુવમેન્ટ ઉપર તમારા કામોની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવે. અત્યારે રાહુની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા પણ ચાલી રહી છે. ઓલરેડી તમારો ચંદ્ર અસ્તનો છે, મંગળ અસ્તનો છે, શુક્ર અસ્તનો છે. આ 3 ગ્રહો અસ્તના છે, જેના લીધે ચંદ્ર અસ્તનો હોય એટલે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ કરાવે, મંગળ અસ્તનો હોય એટલે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, શુક્ર અસ્તનો હોય એટલે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા મમ્મી એટલે કે માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરો. રોજ બપોરના સમયે દહીંનું સેવન કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, આપણે મારા દીદીનું છે, પૂછવાનું છે. જન્મ તારીખ 22/6/1999. 22/6/1999. હા, જન્મ સમય 5:30 સવારે. 5:30 સવારે. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? એમનો લગ્ન યોગ ક્યારે છે? વૃષભ લગ્નની કુંડલીમાં 12મા સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શુક્ર, રાહુ અને બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર. ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ છે, જેના લીધે જોવા જઈએ ઓલરેડી સપ્તમાધિપતિ 7મું સ્થાન છે ને દર્શક મિત્રો, એ દાંપત્ય જીવનનું સ્થાન છે. હવે સપ્તમાધિપતિ ખાડે બેઠો છે, જેના લીધે લગ્નમાં 90-99% વાતો આવીને અટકે, લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની હોય અને આ નવમાંશ કુંડલીની અંદર શનિ લગ્ન ભુવનમાં બેસી સપ્તમ સ્થાન એટલે કે પતિ પત્નીના દાંપત્ય જીવનના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે, જે એન્ડ મુવમેન્ટ ઉપર કામ આવીને અટકાવી દે. પણ આપ ચિંતા ન કરો, આમનો લગ્ન માટેનો યોગ નવેમ્બર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે. લગ્ન માટે ખાસ કરીને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. આ સંઘર્ષ યોગની પૂજા કરાવી લેવી બહુ જરૂરી રહેશે. શનિવાર અને મંગળવારના દિવસે નિર્ધન ગરીબ વ્યક્તિ હોય, આવા ગરીબ વ્યક્તિઓને મીઠી વસ્તુનું દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. બુધનો પન્ના ખાસ કરીને ટચલી આંગળીમાં ધારણ કરાવી દેજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, This call is now recorded. હેલો, હા, જય ગણેશ. જય ગણેશ. બોલો. દીકરા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ વંશ નરેશ આસવાની. હા. હેલો, જન્મ તારીખ બેન? 14/11/2008. સમય સમય બપોરના 1:05. બપોરના 1:05. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? એમને ભણતર માટે પૂછવાનું છે. એમનામાં 11th 12th Study. સારી ચલો. મકર લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે. થોડોક જિદ્દી સ્વભાવ રખાવડાવે, અમુક સમયાંતરે ગુસ્સો આવી જાય. વૃષભ રાશિનો ચંદ્રમા છે, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરે. અને વૃશ્ચિક રાશિનો મંગળ છે, જીવનની અંદર પ્રગતિ પણ સારી કરાવે. ઓલરેડી સૂર્ય નીચનો બેઠો છે, પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ થાય. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે જીવનમાં અમુક સમયે અપડાઉનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરે. ગુરુ મહારાજ સ્વગૃહી છે, નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ અત્યંત સારી હોય. પોતાના કેરિયરની અંદર પોતે આગળ વધી શકે એમ છે, કોઈની નીચે કામ નહીં કરે. સ્વતંત્ર વ્યવસાયથી એને લેણાદેણી સારી મળતી જણાશે. બની શકે તો ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરજો. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવડાવજો. અને બને તો બુધનો પન્ના ટચલિયાની બાજુની આંગળીની અંદર આજુબાજુમાં ડાયમંડ્સ મૂકી અને ધારણ કરાવી દેજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત નાના વાસ્તુના ઉપાયો વિશે કરીએ. જેવી રીતે મેં વોશરૂમની વાત કરી કે ઘણા લોકો વોશરૂમની અંદર મોબાઈલ લઈ જાય તો
તેનો બુધ અને શુક્ર બગડી જાય. આવી આપણી નાની નાની ભૂલો છે ને એ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવતી હોય છે. આપણા ઘરની અંદર આપણે કઈ દિશાની અંદર ચાર્જર મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મૂકીએ છીએ ને એ મુજબ આપણો માઇન્ડ સેટ થતો હોય છે ને એ મુજબ આપણા જીવનમાં લાભ અને નુકસાન આ બધી વસ્તુ થતું હોય. આપણું વોલપેપર છે ને એ આપણે એ પ્રકારનું રાખતા હોઈએ. જે દિશાની અંદર તમે મોબાઈલ ચાર્જિંગ માટે મૂકેલો છે એ ટાઈપનું તમે વોલપેપર ક્યાંક ને ક્યાંક તમારા મોબાઈલની અંદર સેટ કરશો. વાત દર્શક મિત્રો આપણે આજે પુત્રદા એકાદશીની અંદર કયા ઉપાયો કરવા કે જેથી સંતાનને લગતું વરદાન મળી શકે આ સબ્જેક્ટ ઉપર કરીએ. પરંતુ એ પહેલા જે લોકોનો આજે જન્મદિવસ છે દર્શક મિત્રોની વાત કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે શુભદાયી રહેતું જણાશે. સિંહ રાશિની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ તમારા જીવનમાં આ વર્ષમાં થોડીક સ્ટ્રગલ લાવશે, થોડીક મહેનત કરાવશે અને મહેનત બાદ તમને ફળની પ્રાપ્તિ ઉત્પન્ન કરાવે. આ સમયમાં દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી. જે લોકો લગ્ન ઉત્સુક વ્યક્તિઓ છે આવા લોકોના લગ્ન થઈ શકે, પરંતુ એન્ડ મુમેન્ટ ઉપર કોઈ સમસ્યાઓ સર્જાય એવા પણ સંપૂર્ણ યોગો છે. માટે ધ્યાન રાખી અને કાર્યો કરવા એ તમારા માટે હિતાવહ રહેશે. બની શકે તો નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરજો, હેલ્પ કરજો, વસ્ત્રોનું દાન કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય સંતાન સુખ અને સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ખાસ કરીને કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર પોઝિટિવ અસર મળે ને તમારા કાર્યો સિદ્ધ થાય એ માટે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, પુત્રદા એકાદશી છે આજે પુત્રદા એકાદશીના દિવસે સ્નાન કરી, ધ્યાન કરી, ભગવાન વિષ્ણુની પૂજા કરી અને બની શકે તો કાચા દૂધની અંદર, એટલે કે જે દૂધ ગરમ કર્યા વગરનું હોય એની અંદર તમારે કેસર અર્પણ કરવું જોઈએ. કેસર અર્પણ કરીને ભગવાન હરિ ઉપર, ભગવાન વિષ્ણુ ઉપર તમારે અભિષેક કરવો જોઈએ. અભિષેકની અંદર વિષ્ણુ સહસ્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વિષ્ણુ સહસ્રનો પાઠ કરી અને તમે જ્યારે ભગવાન ઉપર કેસરવાળા જળનો અભિષેક કરો છો ત્યારે ભગવાન વિષ્ણુ તમારા ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારા બગડેલા કામો છે કામોની અંદર સારી એવી સફળતા આપે છે. પોઝિટિવ રિઝલ્ટ તમને પ્રાપ્ત કરાવે છે. દાંપત્ય જીવનની અંદર સુખાકારી માટે આજે પુત્રદા એકાદશીએ કયો ઉપાય કરવો જોઈએ? પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના શુભાંકની. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર તમારા માટે 7 અંક લાભદાયી છે. આજે સિલ્વર અને દુધિયા કલર તમને સારી સફળતા આપશે. સવારે 8:46 થી 10:27 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. 10:27 થી 12 અને 8 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય છે અને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, તમારા દાંપત્ય જીવનની અંદર તકલીફ છે તો આજના દિવસની અંદર પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો, લાલ ચંદન તમે અર્પણ કરો અને દાંપત્ય જીવનની અંદર સુખ શાંતિ માટેની તમે પ્રાર્થના કરો. સાચા મનથી જો આ ઉપાય કરવામાં આવે તો અવશ્ય આર્થિક સદ્ધરતા મળે છે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ અવશ્ય સારી એવી પ્રાપ્ત થાય છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર હરિહરાત્મક સ્તોત્રનો તમારે પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે બની શકે તો કડવી વાણીથી કોઈને દુઃખ થાય એવી વાણીનો ઉપયોગ આજે ન કરવો જોઈએ. આજના દિવસની અંદર ઓમ રીમ હરિહરાય નમઃ આ મંત્રનો જપ કરો છો અને તુલસીના છોડનું જો આજે દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. અવશ્ય આપ મને રૂબરૂ મળી તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.